સૌપ્રથમ તો મહુવા પટેલ સમાજનું ગ્રુપ આજે જ્યારે 31મા સમૂહ લગ્નોત્સવનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક કરી રહ્યું છે એ બદલ આપણે સમગ્ર ટીમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ એકવાર. અને આજે જ્યારે અહીંયા સમાજ ભેગો થયો છે ત્યારે એક નહીં પણ 6 દીકરીઓને એની રાજી ખુશીથી એને મનગમતું કન્યાદાન આપીને આજે જ્યારે વિદાય કરી રહ્યો છે એ આપણા પટેલ સમાજ માટે ખૂબ જ મોટી ગૌરવ લેવા જેવી વાત છે. અને તેથી તમામ આપ સૌને હું ચરણોમાં વંદન કરું છું. મારું નામ જયાણી દેવાંશ અનિલભાઈ છે. તેથી આજે હું તમને દીકરી વિશે કંઈક કહેવા માગું છું કે દીકરી એટલે શું. દી એટલે દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ. ક એટલે કસ્તુરીની જેમ સદાય મહેકતી રહે અને મહેકાવતી રહે. રી એટલે રીધી સીધી આપનાર અને પરિવારને ઉજળો કરતી એક પરી. દરેક દીકરીએ પોતાના પિતાને જ કેમ સૌથી વધુ પ્રેમ કરે છે? કારણ કે તેને ખબર છે કે આખી દુનિયામાં એક જ પુરુષ છે કે જે મને ક્યારેય દુઃખી નહીં કરે. પત્ની એ ક્યારેક આંસુનું કારણ બની રહે છે, પરંતુ દીકરી એ તો હંમેશા આંસુનું મારણ જ બની રહેતી હોય છે. અને કદાચ એટલે જ તે દીકરીની વિદાય વેળાએ માં કરતાં બાપને વધુ વેદના થાય છે. પરણેલી સ્ત્રી એ પિતા અને પતિ એમ બે નદીના કિનારાની જેમ વહેતી નદીની જેમ હોય છે. એના પિતાને કહી શકતી નથી કે તમે મારા સાસરિયામાં આવીને વસો, અને એના પતિને કહી શકતી નથી કે તમે મારા પિયરમાં આવીને વસો. દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરી વિનાની જિંદગી અધૂરી છે. દીકરી એ ગોળ જેવો સંસાર છે અને દીકરી એ બે કુળને તારનારી છે. દરેક દીકરીના પિતાએ ભગવાનને એવી પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, તું સંસારના દરેક પુરુષોને ખૂબ જ પ્રેમાળ અને શાણા બનાવજે, કારણ કે એમાંથી કોઈ એક મારી દીકરીનો પતિ બનવાનો છે. હે પ્રભુ, તું સંસારની દરેક સ્ત્રીને ખૂબ જ દયાળુ બનાવજે, કારણ કે એમાંથી કોઈ એક મારી દીકરીની સાસુ કે નણંદ બનવાની છે. હે પ્રભુ, તારે આખી દુનિયાનું ફરીથી નિર્માણ કરવું પડે ને તો કરજે, પરંતુ મારી દીકરી ઉપર એક દુઃખ પણ ના આવવા દેતો. દીકરીનું કન્યાદાન એટલે શું? કન્યાદાન એટલે શું? કન્યાદાન એટલે કન્યાનું દાન. એનો અર્થ એવો થતો જ નથી. કન્યાદાન એટલે કન્યાનું આદાન થાય છે. કન્યાદાન એ સંસ્કૃત શબ્દ છે. કન્યાદાન ઉપર લોકોને ખૂબ જ મોટી માનસિકતા થઈ ગઈ છે. આ શબ્દ લોકોને ખૂબ જ સમજવા જેવો છે કે કન્યાદાન એટલે કન્યાનું દાન થતું જ નથી, પરંતુ પિતાનું ગોત્ર દાન થાય છે. ગોત્ર એટલે કે અટક, કે પુત્રી એના પિતાનું ગોત્ર છોડીને એના પતિના ગોત્રમાં પ્રવેશે છે, અને પિતા એ પોતાનું ગોત્ર અગ્નિમાં દાન કરે છે, અને પતિ એ અગ્નિની સાક્ષી માનીને એના ગોત્રનું સ્વીકાર કરે છે. આ છે ખરો કન્યાદાનનો અર્થ. મા બાપ માટે દીકરી કોઈ વસ્તુ નથી કે જે દાનમાં આપે છે. આટલા વર્ષો જેણે રાખ્યું ઘર ઉફાળું, આટલા વર્ષો જેણે રાખ્યું ઘર ઉફાળું, મહેંદી મૂકીને ચાલ્યું એ ઘરનું અંજવાળું. મહેંદી મૂકીને ચાલ્યું એ ઘરનું અંજવાળું. ચર્ચા ચર્ચીનું થશે પાલન, ચર્ચા ચર્ચીનું થશે પાલન, તો આ દીકરી સદાય રહેશે ઋણી. પણ જ્યારથી હું સમજણી થઈ છું ત્યારથી મારા મગજમાં એ વિચાર ઉદ્ભવે છે કે શું કુદરતની એવી રચના છે કે વરઘોડો કાઢવો જ પડે? ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો શું અર્થ છે? શું ડીજે વગર સપ્તપદીના ફેરા ન ફરી શકાય? આપણા પેટની ભૂખ માત્ર ને માત્ર 100 કે 150 ગ્રામની હોય છે, તો પછી 700 કે 800 રૂપિયા ડીશની શી જરૂરિયાત છે? હા, આવા શુભ પ્રસંગે દીકરી પાર્લરમાં તૈયાર થવા જાય છે. એના ઘણા શોખ હોય, એણે ઘણા સપના જોયા હોય, પણ જ્યાં મોર જાજે ઉગમણે દેશ એવા ગીતો ગવાય છે ને ડીજેના પડઘા કેમ સંભળાય છે? નવયુગલોની પ્રીત પાલવડે બંધાય છે, તો ચોરીનો માંડવો લાખોમાં કેમ લખાય છે? શું મામેરું વધાવવું જ પડે? તમારે કંઈક દીકરીને આપવું હોય તો બંધ બારણે કે ગુપ્ત રીતે ન આપી શકાય? સમાજમાં ઢંઢેરો પીટીને ગામને બતાવવાની શી જરૂરિયાત છે? અને હમણાં તો કંઈક અલગ જ. વાના રસમ, પીઠી રસમ, 3 વેડિંગ, છાપ ડેકોરેશન, અને છાપ ડેકોરેશનમાં છાપમાં મૂકવા માટે મોંઘા દાટ કપડાં અને 8 થી 10 લાખનું ઘરેણું તો ખરું જ. શું આ ઘરેણું આપણે કહેર પહેરવાના છીએ ખરા?
એ ક્યાં રહેવાના છે? બેંકના લોકરમાં કે ઘરની તિજોરીમાં? આપણા દેશનું કરોડો ટન સોનું એ બેંકના લોકરમાં જોવા મળે છે. એટલે જ આપણા દેશની ઇકોનોમી નીચે આવી છે. આપણા ગુજરાતમાં એક કહેવત છે કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં પણ માંદો થાય. દીકરા કે દીકરીના ખોટા ખર્ચા કરીને ધામધૂમથી લગ્ન કરવાથી એના પિતા ઉપર કેટલી મોટી જવાબદારી આવી પડે છે. અને આ બધું જ જાણવા છતાં મૌન સેવાય છે. પણ દુઃખ ત્યારે થાય છે કે જ્યારે થતું નથી તો પણ કરવા જાય છે અને અંત સુધી હપ્તા ભરાય છે. જ્યારે કોરોના આવ્યો ને, આપણને લોકોને સમજાવતો ગયો કે માણસ ઓછા ખર્ચે પણ પોતાનું જીવન શાંતિથી જીવી શકે છે. હવે હું મારી એક મનપસંદ પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ कि पराया होकर भी कभी पराई नहीं हुई, पराया होकर भी कभी पराई नहीं हुई, शायद इसलिए तो बाप से सहकर कभी बेटी की विदाई नहीं हुई, शायद इसलिए तो बाप से सहकर कभी बेटी की विदाई नहीं हुई. આપણા અહીંયા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એના વિશે હું તમને કંઈક કહેવા માગું છું કે દર 2 મિનિટે એક વ્યક્તિને લોહીની જરૂર પડતી હોય છે. વૈજ્ઞાનિકો ગમે તેટલા આગળ વધ્યા હોય, સાયન્ટિસ્ટોએ ગમે તેટલી મહેનત કરી હોય, પણ જે બ્લડ છે એ કોઈ લેબોરેટરીમાં બનાવી શકાતું નથી. એ તો ફક્ત માણસના બ્લડ ડોનેશનથી જ મેળવી શકાય છે. એટલે આપણે જાગૃત થઈએ, આપણે ખુદ રક્તદાન કરીએ અને બીજાને પણ કરાવીએ. મહુવા જેસર રાજુલા આયોજિત 31મો સમૂહ લગ્નોત્સવના સમારોહ શ્રી પ્રમુખ શ્રી મહેશભાઈ ગૌદાણી અને કનુભાઈ માલાણીના હું દિલથી બિરદાવું છું. અને મારા પ્રવીણ દાદાએ પણ મને આ 2 શબ્દ બોલવાનો મોકો આપ્યો, તેથી હું તેમનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું. અને તમે લોકોએ મારી સ્પીચ ધ્યાનપૂર્વક સાંભળી, તેથી તમારો પણ દિલથી આભાર. થેન્ક યુ. બોલો મારી સાથે જય સરદાર. જોરથી બોલો જય સરદાર. જય સરદાર. જય સરદાર. થેન્ક યુ. જે આણી દેવાંશીબેને ખૂબ ખૂબ સરસ પોતાનું મનનીય વક્તવ્ય આપ્યું. દીકરી વિશે આપણને દીકરી વિશે ખૂબ સરસ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિ અને અહીં પ્રતિભા દેખાડી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આ દીકરીને 500 રૂપિયા જગદીશભાઈ ધીરુભાઈ વેકરિયા તરફથી અને 500 રૂપિયા પ્રવીણભાઈ કથિરિયા તરફથી આ બેનને આપણે સમર્પિત અહીંયાથી કરવામાં આવશે. એ બંને દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર.